જેતપુરના ચાંદની ચોકમાં એક વ્યક્તિ પર તલવાર વડે હુમલો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જેતપુરના ચાંદની ચોકમાં એક વ્યક્તિ ઉપર તલવાર વડે હુમલો થયો હતો। નશામાં ધૂત વ્યક્તિને સમજાવવા જતાં હુમલો કર્યા હોવાની વિગતો ચાંદની ચોકમાંથી તલવાર પણ મળી આવી હતી। સુનિલ કટારિયા નામના વ્યક્તિ ઉપર તલવાર વડે હુમલો કરતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। નશામાં ધૂત સાજિદ નામનો વ્યક્તિ હુમલો કરીને ફરાર થયો હતો। હુમલાનું કારણ અકબંધ ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ખાનગી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત યુવાનના વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જેતપુર સિટી પોલીસ હોસ્પિટલે પહોંચી ઇજાગ્રસ્તની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। તમારું નામ ને શું ઘટના ઘટી હતી આજે? મારું નામ સુનિલ કરશનભાઈ કંટાળિયા। હું જાતો તો ફાંકી ખાવા તો અહીંયા ચાલી ચોકમાં ખુલ્લી તલવારે ઊભો છે। મારી આડે ગાડી રાખતી હતી, ગળામાં જેલમાં હાથા કે ઝટકો મારી તરત તલવારનો ઘા ઝીકી દીધો। આયા પછી મને આમ કાંઈ ભારની કે નોરી કાંઈ તો ઊભો રહી ગયો હતો। બીજી આએ ઠોકી દીધી હતી। ત્યાં તો ઓલા બે છોકરા આવ્યા હતા, એવડો આમ ભાગી ગયો તો એ મને દવાખાને લઈ ગયા। મારવાનું કારણ હું રાજુ અને ઋષિ બે એમને આ તમને તમારી ઉપર હુમલો કરવાનું કારણ શું? એ ભાઈ એક એ દારૂ ના નશામાં તમને મારવાનું કારણ શું? એમ ખબર પડે એમ ઓલા નંબર બે ખાલી ફોટા જોતા હતા, મને એમ છે એનો ખારું થાય।